ભાવનગરમાં સૌપ્રથમ વખત રેડિયો ફ્રીક્વન્સી એક્સલેશન સારવાર કરવામાં આવી. નમસ્તે, ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ ડોક્ટર હેતલ લીંબાણી. આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ પેન એન્ડ સ્પાઇન ફિઝિશિયન. મારી હોસ્પિટલનું નામ છે ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટર. જો હું ભાવનગરમાં છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું અને હવે અમારું નવું હોસ્પિટલ પણ RO2 કોમ્પ્લેક્સ ખાતે બનેલું છે. ખાસ તો આજે અમે જે એક ભાવનગરમાં સૌ પ્રથમ વખત ટ્રીટમેન્ટ કરી છે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા માટે આની આ સારવાર છે. હવે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે કહું તો ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા એક એવો રોગ છે જે મગજની નસ દબાવવાના કારણે થાય છે. મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેન એટલે કે દુખાવો દર્દીને હોય છે. આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાઈક દુખાવો હોય, શોર્ટ જેવું આવે. દર્દીને ખાવા પીવામાં તકલીફ, બોલવામાં તકલીફ, પોતાનું રૂટીન કામકાજ પણ ન કરી શકે. અને આ ડિઝીઝને, ક્રોનિક પેઇન ડિસઓર્ડરને સુસાઇડલ ડિઝીઝ પણ કહેવામાં આવે. એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરવો એના કરતાં મરી જવું સારું, એટલી હદનો આ દુખાવો હોય છે. હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે. પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે, કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય. સો હવે ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે. અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ઓપરેશન થિયેટરમાં જ થાય છે. ફ્લુરોસ્કોપિક ગાઈડન્સ હેઠળ ચોક્કસ નસ જે દબાઈ છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ એબ્લેશન કરવામાં આવે છે. અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે. અને ભાવનગર પેન એન્ડ સ્પાઇન BPSC હોસ્પિટલ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે, કારણ કે એ અમારી આ સારવારનું સફળ પરિણામ એ અમારી હોસ્પિટલ માટે પણ સીમાચિહ્નરૂપ છે. સો હવેથી ભાવનગરમાં અને ભાવનગરથી આગળના દર્દીઓ કે જે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાથી પીડાય છે એના માટે એક આશાસ્પદ નવો વિકલ્પ ઓપરેશન રહિત અને એડવાન્સ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન સારવાર ઉપલબ્ધ થશે. તેમજ ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટરમાં દરેક પ્રકારના મણકા, સાંધા અને દુખાવા માટેની સારવાર ઓપરેશન વગર આધુનિક ઇન્ટરવેન્શન પદ્ધતિથી ઉપલબ્ધ છે. થેન્ક યુ. માઇલ્ડ સેડેશનની અંદર કરતા હોય છે તો પેશન્ટને 1 દિવસનું રોકાણ થયું હતું. જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે અસહ્ય દુખાવો હતો, એટલો બધો કે ખાવાતું પણ નહોતું. પરંતુ ઇમિડિયેટલી એટલે પ્રોસિજર રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યા પછી તુરંત પેશન્ટને 70 થી 80% જેટલો દુખાવામાં રાહત થઈ. અને આજે જ અમે સવારે પેશન્ટને ખૂબ સારા દુખાવામાં રાહત સાથે પેશન્ટને ડિસ્ચાર્જ પણ કરી અને પેશન્ટનો રિવ્યુ પણ આપણી પાસે છે.